નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષક બનવા માટે જરૂરી 2 વર્ષીય અને 4 વર્ષીય બીએડ માટે જે નવા નિયમ આવેલા છે તેની વાત કરીશું. એટલે કે આવતા વર્ષથી અમુક વર્ષે બીએડ બંધ થઈ જશે અને શિક્ષક બનવા માટે આ નવો કોર્સ કરવો પડશે. તો શું છે આ મુદ્દો? ચાલો મિત્રો વિગતવાર સમજીએ. જો મિત્રો વાત કરવામાં આવે તો નવો નિયમ આવતા વર્ષથી બંધ થઈ જશે. બીએડ શિક્ષક બનવું હોય તો આ કોર્સ કરવો પડશે. આ સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીના 7 ફેબ્રુઆરી 2024ના છે, જે તમે અહીં જોઈ શકો છો. તે ઉપરાંત જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક બનવા માંગે છે તેના માટે હવે આ પોસ્ટ માટે બીએડ ડિગ્રી જરૂર નથી. એટલે કે હકીકતમાં જોઈએ તો આગામી વર્ષથી ભારતમાં બીએડનો કોર્સ બંધ થવા જઈ રહ્યો છે. આ મુદ્દાને વિગતવાર સમજીએ. એટલે કે આગામી વર્ષથી બીએડ બંધ થઈ જશે, તેની જગ્યાએ હવે નવો કોર્સ કરવો પડશે. રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ એટલે કે NCTE લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે કે આગામી વર્ષથી 4 વર્ષ માટે BA બીએડ અને BSc બીએડને બંધ કરવા જઈ રહ્યા છે. તે ઉપરાંત તેની જગ્યાએ હવે એકીકૃત શિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. તેની સાથે સમગ્ર સિલેબસ ચેન્જ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, ફક્ત BA અને બીએડ કરેલા વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ BCom વિદ્યાર્થીઓને પણ આ કોર્સ કરી શકશે. સરકારનો પ્રયત્ન છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા ટીચર્સ તૈયાર કરવામાં આવે. તે ઉપરાંત આગામી વર્ષથી એડમિશન થશે નહીં. એટલે કે NCTE આ વાતને લઈને સૂચના જાહેર કરી છે કે તેમાં કહેવાયું છે કે હાલમાં તો BA અને બીએડ અને BSc બીએડ ચાલી રહ્યા છે, તે છેલ્લું છે. આગામી વર્ષ 2025-26 થી આ કોર્સ નવા એડમિશન નહીં કરવામાં આવે. તે ઉપરાંત આગામી વર્ષથી ITP લાગુ થઈ જશે અને તેના માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓને NCTE વેબસાઇટ પર જઈને નવા કોર્સ માટે અરજી કરવાની રહેશે, જેની છેલ્લી તિથિ 5 માર્ચ નક્કી કરેલી છે. તે ઉપરાંત અન્ય બાબત જોઈએ તો 2 વર્ષવાળો બીએડ કોર્સ ચાલુ રહેશે. એટલે કે હાલમાં 4 વર્ષવાળા BA બીએડ અને BSc બીએડ કોર્સ બંધ કરવામાં આવ્યા છે. જોકે 2 વર્ષવાળા બીએડ કોર્સને હાલમાં પણ ચાલુ રાખેલા છે. 2030 સુધી તે કોર્સ ચાલુ રહેશે. ત્યારબાદ એ જ લોકો સ્કૂલમાં ટીચર બની શકશે જેણે 4 વર્ષનો શિક્ષક પાઠ્યક્રમ ટ્રેનિંગ લીધી હોય. એટલે કે બીએડને બદલે સંપૂર્ણ રીતે નવો સિલેબસ દાખલ કરવામાં આવશે.